નમસ્કાર મિત્રો, ગુજરાત સરકારે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે રેશન કાર્ડ ધારકોને હવે કેન્દ્ર સરકાર દ્વારા બદલી નાખવામાં આવ્યા છે નિયમો। તો કયા નિયમો છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ। અને હવે જે રેશન કાર્ડ ધારકોને જે કૌભાંડ થતું હતું તે હવે કૌભાંડ પણ બંધ થઈ જશે। તો આ નિયમો ક્યાં છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ। અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌ પ્રથમ તમને પહેલાં પહોંચી જાય। તો વિડીયો ચાલુ કરીએ। વાત કરીએ હવે રાશનની દુકાનો પર નહીં થાય કૌભાંડ। મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા છે નવા નિયમો। આ રાશન દુકાનો પરથી નહીં થાય કોઈ કૌભાંડ, એટલે કે આ જે નવા નિયમો જે આવ્યા છે તેના પરથી હવે પણ રાશનની કોઈ પણ શોપ અથવા દુકાન પરથી કૌભાંડ થશે નહીં। અને મોદી સરકારે ગરીબો માટે બદલી નાખ્યા છે નવા નિયમો। તો કયા નિયમો છે તે જાણીએ। તો કેન્દ્ર સરકાર દેશની રાશન વિતરણ વ્યવસ્થા એટલે કે પીડીએસને વધુ આધુનિક, હાઈટેક અને પારદર્શક બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે। એટલે કે કેન્દ્ર સરકારે રાશનની જે વિતરણની જે પીડીએસ જે વેબસાઇટ છે તેને આધુનિક, હાઈટેક બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે। હવે બુધવારે 27 મે 2026 મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પીડીએસ યોજનાને માર્ચ 2031 સુધી એટલે કે આગામી 5 વર્ષ માટે લંબાવવાની મંજૂરી આપી છે। આ પ્રોજેક્ટ પાછળ 25,530 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। જે આ પ્રોજેક્ટ જે છે પીડીએસ તે માર્ચ 2031 સુધી લંબાવવામાં આવ્યો છે, તેમાં 25,530 કરોડની રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। આગળ જાણીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ટ્વિટર પર પોસ્ટ કરતાં જણાવ્યું છે કે આ નિર્ણય ગરીબોને સમયસર અને પૂરેપૂરું રાશન મળશે, સાથે જે નવી ટેકનોલોજી મદદરૂપ આખી સિસ્ટમમાં રહેલી ગેરરીતિને દૂર થશે। એટલે કે ગરીબોને ત્યાં પૂરેપૂરું રાશન મળશે અને નવી ટેકનોલોજી દ્વારા સિસ્ટમમાં રહેલી જે ગેરરીતિ છે તે દૂર થશે। આગળ જાણીએ તો નવી ટેકનોલોજીનો ઉપયોગ આ યોજનામાં એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કરવામાં આવશે। એટલે કે જેનો આનો ઉપયોગ જે છે તે એઆઈ દ્વારા કરવામાં આવશે। લાભાર્થીઓનું રજિસ્ટર બચશે, અનાજ લઈ જતા વાહનોનું જીપીએસ ટ્રેકિંગ થશે અને ક્યુઆર કોડ ટ્રેકિંગ જેવી હાઈટેક સિસ્ટમ લાગુ થશે। એટલે કે લાભાર્થીનું રજિસ્ટર બનાવવામાં આવશે અને જે પણ લોકો વાહનમાં અનાજ લઈ જતા જીપીએસસીનું ટ્રેકિંગ, એટલે કે વાહન આવશે જે કોઈ અનાજ જે શોપ પર જે આવશે તેનું જીપીએસસી ટ્રેકિંગ થશે અને ક્યુઆર કોડથી ટ્રેનિંગ થશે। આગળ વાત કરીએ તો આ નવી યોજનાના અંતર્ગત માત્ર લાભાર્થીઓને જ નહીં પરંતુ સિસ્ટમ ચલાવનારાઓને પણ ફાયદો થશે। વધતા પરિવહન ખર્ચ અને રાશનની દુકાન ડીલરોનો કમિશનમાં વધારો કરવા માટે રાજ્યોએ કેન્દ્ર તરફથી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। આ ડીલરોમાં જે આ પણ દુકાનના ડીલરો જે છે તે કમિશનમાં વધારો કરવામાં આવશે અને નાણાકીય પૂરી સહાય પાડવામાં આવશે। કેબિનેટે આંતરરાજ્ય અને અનાજના પરિવહન અને વ્યાજબી ભાવની દુકાન એફપીએસ ચલાવતા વિતરકોના માજીક માટે નવા નિયમો સુધારો પણ લીલી ઝંડી આપી છે। આ મિત્રો હતા જે રેશન કાર્ડ ધારકોની જે છે આ નવા નિયમ આવ્યા છે તેને નવા નિયમ હતા। તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ।